આજથી માઘ સ્નાનનો શુભ પ્રારંભ થશે। શ્રીનારાયણ મુનિ કહે છે, હે મુનિ, તમને માઘ સ્નાનનો વિધિ કહું છું, તેને તમે સાંભળો। માઘ સ્નાન વિશેષપણે તીર્થને વિશે જ કરવામાં આવે છે। તે તીર્થો તમને હું કહું તેના પહેલા તીર્થોનું ફળ કોણ પામે અને કોણ નથી પામતા તે પ્રથમ કહું છું। જે મનુષ્યોના હાથ, પગ, વાણી, મન, વિદ્યા, તપ અને કીર્તિ સંયમપૂર્વકના હોય તે જ મનુષ્યો તીર્થનું ફળ પ્રાપ્ત કરી શકે છે। જે અશ્રદ્ધાવાળા, પાપયુક્ત મનવાળા, નાસ્તિક, સંશયાત્મા, હેતુવાદી અને તીર્થની નિંદા કરનારા હોય તે 6 પ્રકારના મનુષ્યોને તીર્થનું ફળ ક્યારેય પણ મળતું નથી। હે મુનિ, હવે તીર્થો કહું છું। તીર્થરાજ પ્રયાગ ક્ષેત્ર, પુષ્કર કે કુરુક્ષેત્રમાં જઈને ત્યાં માઘ મહિના પર્યંત નિત્ય સ્નાન કરવું, આવા પ્રકારની શાસ્ત્રની મર્યાદા છે। હે મુનિ, સમુદ્રને નહીં મળતી જે કોઈ નદીમાં માઘ માસમાં 1 દિવસ સ્નાન કરવા માત્રથી 3 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ સમુદ્રને મળતી નદીમાં સ્નાન કરવાથી 1 પખવાડિયાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે, અને નદીઓના પતિ સમુદ્રમાં માઘ માસ દરમિયાન માત્ર 1 દિવસ સ્નાન કરવા માત્રથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે। હે મુનિ, અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંતના માઘ સ્નાનના સમયને ઋષિમુનિઓએ પુણ્ય આપનારો કહેલો છે। તેનાથી પણ તારા દેખાતા હોય ને જે માઘ સ્નાન કરવું તે સર્વોત્તમ સ્નાન કહેલું છે। તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું તે મધ્યમ સ્નાન કહેલું છે, અને સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું તે કનિષ્ઠ સ્નાન કહેલું છે। માઘ સ્નાનમાં ગરમ જળથી જે સ્નાન કરવું તે વૃથા સ્નાન કહેલું છે। તે જ રીતે વેદ પુરાણાદિ શાસ્ત્રમાં કહ્યા સિવાયના અવૈદિક કે અપૌરાણિક મંત્રનો જપ પણ વૃથા જ કહેલો છે। વેદ શાસ્ત્રાદિકનું અધ્યયન કર્યા વિનાના બ્રાહ્મણને દાન આપવું તે વૃથાદાન કહેલું છે। તેમજ બ્રાહ્મણાદિકની સાક્ષીએ રહિત કરેલું ભોજન પણ વૃથા ભોજન કહેલું છે। તેથી ગૃહસ્થોએ અતિથિ આદિકને જમાડીને જ જમવું જોઈએ। હે શ્રેષ્ઠ શુકમુનિ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ મંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક સ્નાન કરવું, તેમજ શૂદ્રો અને સ્ત્રીઓએ મૌન રહીને સ્નાન કરવું। મકરાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂનમથી પ્રારંભીને પવિત્ર પૂરા 30 દિવસ પર્યંત સ્નાન કરવું। જે મનુષ્યો ખુલ્લા શરીરે અર્થાત ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર ઘેરથી નીકળી નદીએ સ્નાન કરવા હરિસ્મરણ કરતા કરતા જાયને ત્યાં એ જ રીતે સાક્ષાત સ્નાન કરીને ફરી ખુલ્લા શરીરે જ ઘેર પરત ફરે છે, તે મનુષ્ય હરિસ્મરણ સાથે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે। હે બ્રહ્મન, તીર્થમાં સ્નાન સમયે મસ્તક પર તીર્થની મૃત્તિકા લગાવીને સ્નાન કરવું ને વેદોક્ત વિધિ પ્રમાણે સૂર્યને અર્ઘ્ય આપવું। તીર્થજળમાં જ ઊભા રહી પિતૃતર્પણ પણ કરવું। ત્યાર પછી જળથી બહાર આવી પોતાના ઇષ્ટદેવ શ્રી પુરુષોત્તમ નારાયણને નમસ્કાર કરી પૂજા કરવી। માઘ સ્નાન દરમિયાન શક્તિશાળી પુરુષોએ પૃથ્વી પર જ શયન કરવું। બ્રહ્મચારીઓએ પોતાને યોગ્ય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું। જે પૃથ્વી પર શયન કરવાદિક નિયમો પાળી શકે તેમ ન હોય તેમણે પણ સ્નાન કરવાનો તો અવશ્ય નિયમ રાખવો। હે મુનિ, મનુષ્ય કોઈ પણ રીતે માઘ સ્નાન કરવું, આવા પ્રકારના સ્મૃતિ વચનો રહેલા છે। તેમાં પણ જો અતિશય રોગી કે વૃદ્ધ હોય તેવા મનુષ્યોએ ગરમ પાણીથી સ્નાન કરવું। તલથી સ્નાન, અંગમર્દન, અગ્નિમાં હોમ, પિતૃઓનું તર્પણ, તલનું જ ભોજન અને તલનું જ દાન કરનારા, આ રીતે 6 પ્રકારના કાર્યમાં તલનો જ ઉપયોગ કરનારના સર્વ પ્રકારના પાપનો નાશ થાય છે। હે મુનિ, સરોવર, નદી કે સમુદ્રના જળમાં સ્નાન કરવાના અભાવમાં માટીના નવા ઘડામાં જળ ભરી રાખીને રાત્રિએ ખુલ્લી જગ્યાએ વાયુના આઘાતથી અતિશય ઠંડા થયેલા જળથી માઘ સ્નાન કરવું, તે ગંગાજળમાં સ્નાન કર્યા બરાબર મુનિઓએ કહ્યું છે। હે મુનિ,
આ રીતે માઘ સ્નાન કરવા પછી એવું કોઈ પાપ બચતું નથી કે જેનો નાશ થયો ન હોય. અર્થાત માઘ સ્નાન કર્યા પછી સર્વ પ્રકારના પાપનો નાશ થઈ જાય છે. માટે માસોપવાસ કરતાં પણ માઘ સ્નાન અધિક કહેલું છે. હે મુનિ, આ રીતે ઠંડા જળના કષ્ટનો જે મનુષ્યો અનુભવ કરે છે તે જનો શરીર છોડ્યા પછી પરલોકમાં કોઈ પણ પ્રકારનું દુઃખ પામતા નથી. માટે પૃથ્વી પર માઘ સ્નાનનો મહિમા સર્વ કરતાં અધિક કહેલો છે. માઘ સ્નાન કરનારે પ્રતિદિન સાકર મિશ્રિત તલનું દાન કરવું, તેમાં તલના 3 ભાગ અને 1 ભાગ સાકરનો મનાયેલો છે. હે મુનિ, જ્યારે માઘ સ્નાનની સમાપ્તિ થાય ત્યારે મનુષ્યોએ અતિ સુંદર રસયુક્ત 6 પ્રકારના રસવાળા પદાર્થોનું શક્તિ પ્રમાણે દાન કરવું. તેવી જ રીતે 7 ધાન્યુક્ત સૂક્ષ્મ વસ્ત્રોનું બ્રાહ્મણ દંપતીને દાન કરવું. સાકર અને તલ મિશ્રિત 30 લાડુઓ દાનમાં આપવા. તેમજ તલ ભરેલા તાંબાના પાત્રનું પણ શક્તિ પ્રમાણે દાન કરવું. ધાબળા, મૃગચર્મ, વસ્ત્રો અને અનેક પ્રકારના રત્નો તેમજ સુંદર ડગલી, સુરવાળ આદિકનું પણ દાન કરવું. હે મુનિ, પગની રક્ષા કરતા પગરખા, પાપનો વિનાશ કરનારા મોજા તથા પોતાને ગમતી જે કોઈ બીજી વસ્તુ હોય તેનું પણ દાન કરવું. પોતાનો અભ્યુદય ઈચ્છતા માઘ સ્નાન કરનાર મનુષ્ય તે સર્વ પદાર્થોનું માઘ સ્નાન કરતા વિપરને માઘ માસમાં દાન કરવું ને બોલવું કે આ મારા અલ્પ સરખા દાનથી હે માધવ ભગવાન, મારા ઉપર પ્રસન્ન થાઓ. હે બ્રહ્મર્ષિ, મારા આશ્રિત સર્વે ભક્તજનોએ માઘ મહિનામાં નદી તળાવ કૂવા પર અથવા પોતાને ઘેર પણ ઠંડા જળથી સૂર્ય દર્શન પહેલા જ સ્નાન કરી લેવું. સત્સંગી જીવન ચોથું